જો મહાગઠબંધનની સરકાર બની તો તેમના વડાપ્રધાન રોજ અલગ અલગ હશે। જેમ કે સોમવારે માયાવતી, મંગળવારે ચંદ્રબાબુ નાયડુ, શનિવારે મમતા બેનર્જી અને રવિવારે દેશમાં રજા હશે। આ શબ્દો છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના। અમિત શાહ 2 દિવસથી પ્રચાર માટે ગુજરાતમાં છે। આજે તેઓએ બનાસકાંઠામાં રોડ શો કર્યો હતો અને જાહેર સભાને સંબોધન કર્યું। સભા સંબોધનમાં અમિત શાહે મહાગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે ભાજપની સરકાર બનશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હશે, જ્યારે કોંગ્રેસ સહિત મહાગઠબંધનની સરકાર નેતા વગરની છે। એને કહ્યું જો કોઈનો બહુમતી આવવાની નથી, પણ આવી જાય તો કેવું થાય, દેશ કેવી રીતે ચાલે? મેં કહું કઈ રીતે ચાલે ભાઈ? કે સોમવારે માયાવતી વડાપ્રધાન બને, મંગળવારે અખિલેશ, બુધવારે શરદ પવાર, ગુરુવારે ચંદ્રબાબુ નાયડુ, શુક્રવારે દેવગૌડા, શનિવારે મમતા બેન અને રવિવારે દેશ રજા પર। મને બતાવો ભાઈ ડીસાવાળા, આ શંભુ મેળો કોઈ દિવસ દેશ ચલાવી શકે? એ પછી રાહુલભાઈ આયા, એ કે છે અમે ગરીબી હટાવીશું। અલા ભાઈ, 4 પેઢીથી તમે ગરીબી હટાવો છો, તમારો મેળ પડતો નથી। હવે રાહુલ બાબાથી શું મેળ પડવા પડે મિત્રો? પડે મિત્રો? એટલે 55 વર્ષ 4 પેઢી સુધી કોંગ્રેસે આ દેશ પર રાજ કર્યું, ગરીબી હટાવવાનું નામ ના લીધું, ગરીબોને હટાવવાનું કામ। અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। તેઓએ પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 70 વર્ષમાં ગરીબી હટાવી નથી શકી। હવે રાહુલ ગાંધી શું ગરીબી હટાવશે? ગરીબી હટાવવાનું કામ મોદી સરકારે 5 વર્ષમાં કરી બતાવ્યું છે। તો અમિત શાહે એર સ્ટ્રાઇકના નામે ડીસાવાસીઓ પાસે મત માંગ્યા। અમિત શાહે કહ્યું કે પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યા છે। પાકિસ્તાનની ગોળીનો જવાબ તોપથી આપીશું અને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, તેમ પણ અમિત શાહે કહ્યું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગીર સોમનાથમાં ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો। કોડીનારમાં સંબોધન કરતા અમિત શાહે સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે રાષ્ટ્રવાદ અને સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો। તેમણે કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે એર સ્ટ્રાઇક બાદ જ્યારે પાકિસ્તાનમાં માતમનો માહોલ હતો, ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાં પણ માતમ છવાયો હતો। અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે આતંકવાદીઓ અને રાહુલ ગાંધી વચ્ચે ઈલું ચાલે છે। અમિત શાહે કોડીનારના લોકોને રાજ્યભરમાં તમામ બેઠક જીતવાનો માહોલ બનાવવા હાકલ કરી। સાથે જ કહ્યું કે દેશના દરેક ભાગમાં મોદીનું જ નામ સંભળાઈ રહ્યું છે। આપણા ગુજરાતના બે સપૂત માઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, ઉત્તરથી દક્ષિણ ફરતા આજે હું અહીંયા જુનાગઢમાં આવ્યો છું। મિત્રો, હું જ્યાં પણ ગયો દેશ, બંગાળ હોય, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, કેરળ હોય, ઓરિસ્સા હોય, દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, દરેક જગ્યાએ એક જ વાત સાંભળવા મળે, મોદી 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 મોદી।